વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરવા માટે 3 વિદ્યાર્થીઓએ બોલપેન ઉપર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પરંતુ ફ્લાઇંગ સ્ક્વોડે તેમને ગણતરીની મિનિટોમાં જ પકડી પાડ્યા હતા. વલસાડ અને નવસારી બંને જિલ્લાની 2 અલગ અલગ કોલેજમાં પરીક્ષા સમયે ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું, ત્યારે 6 ઇંચની એક સામાન્ય દેખાતી પેન ઉપર, પરંતુ જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે તેના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી. વિશેષ વાત એ હતી કે આ ત્રણેય વિદ્યાર્થીઓએ બોલપેન ઉપર માઇક્રો લેવલની પેન્સિલથી લખાણ કર્યું હતું, જેથી સામાન્ય નજરે કંઈ જ ન જોવા મળે. અને જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના આ લખાણને ભૂંસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું. તો ફ્લાઇંગ સ્ક્વોડે જ્યારે પેનની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે નકલની આ નવીન ટ્રીક જાહેર થઈ. એક નહીં પરંતુ અલગ અલગ બોલપેન વડે છૂટક અને ચોક્કસ રીતે તમામ જવાબો લખી અને પછી ભૂંસી નાખી દેવાની આ રીતને જોઈ અને પરીક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તો વિદ્યાર્થીઓએ ભણવા માટે નહીં પરંતુ નકલના સાધનો તૈયાર કરવા માટે કલાકો જેટલો સમય નીકાળ્યો હતો. આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોલપેન ઉપર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાવ્યા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા. છતાં પણ ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં જ આ ટ્રીક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે. હવે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપવાની સાથે તેમને ₹2500ના દંડની પણ સજા ફટકારી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્ક્વોડની ટીમ મોકલતા હોઈએ છીએ. આપણી ફ્લાઇંગ સ્ક્વોડ હોય છે, મહિલા સ્ક્વોડ હોય છે, રેગ્યુલર સ્ક્વોડ હોય છે. એ સ્ક્વોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી, એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર, સફેદ પેન પર કંઈ લખાણ લાવીને, પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂંસી નાખતા હતા. આ પ્રકારની એક ગતિવિધિ સ્ક્વોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્ક્વોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે. એમપેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં 0 ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત 2,500 જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે. આ બંને સત્તા મંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.